જૂના જમાનાની વાત છે। એક નાનકડા ગામમાં જ્યાં નદી ખળખળ વહેતી હતી, ત્યાં અર્જુન નામનો એક યુવાન છોકરો રહેતો હતો। તેના દિવસો બાળપણના સાદા આનંદથી ભરેલા હતા। સૂર્યપ્રકાશવાળા ખેતરોમાં પતંગિયાઓનો પીછો કરવો અને વડલાના છાંયડા નીચે દાદીમાની જૂની વાર્તાઓ સાંભળવી। પરંતુ અર્જુન પોતાના મનમાં એક શાંત મહત્વાકાંક્ષા પણ રાખતો હતો। તેને ભણવાની, પુસ્તકોમાં બંધ વાર્તાઓ વાંચવાની અને તેના ગામની બહારની દુનિયાના રહસ્યો સમજવાની તીવ્ર ઈચ્છા હતી। જો કે તેના ગામમાં કોઈ શાળા નહોતી। બાળકો તેમના પિતા પાસેથી ખેતી અને માતા પાસેથી વણાટકામ શીખતા હતા, પરંતુ ઔપચારિક શિક્ષણ એક દૂરનું સ્વપ્ન હતું। અર્જુન ઘણીવાર નદી કિનારે બેસી રહેતો, મહિનામાં એકવાર આવતા પડોશી ગામના જૂના વેપારીને જોતો, જે પોતાની ચામડાની બાઇન્ડિંગવાળી નોટબુકમાં કાળજીપૂર્વક પોતાના હિસાબો નોંધતો હતો। પાના પરના પ્રતીકોમાં આટલો બધો અર્થ કેવી રીતે સમાયેલો છે તે જોઈને અર્જુન મંત્રમુગ્ધ થઈ જતો। એક દિવસ તેણે હિંમત ભેગી કરી અને વેપારી પાસે ગયો। સાહેબ, તેણે ગભરાતા અવાજે કહ્યું, તમે આ નિશાનને કેવી રીતે બોલતા કરો છો? રાવ નામના એક ભલા માણસ, વેપારીએ સ્મિત કર્યું। આ નિશાન મારા છોકરા અક્ષરો છે, અને જ્યારે તું તેમને વાંચતા શીખીશ ત્યારે તારા માટે એક આખી નવી દુનિયા ખુલી જશે। રાવએ અર્જુનની આંખોમાં પ્રબળ ચમક જોઈ। તેણે છોકરાની સાચી ઈચ્છા જોઈ। તેની આગલી મુલાકાતે રાવ અર્જુન માટે એક જીર્ણપ્રાય પ્રાઇમર, અક્ષરો અને સાદા શબ્દોનું પુસ્તક લાવ્યો। આ એક શરૂઆત છે, તેણે કહ્યું। જો તું ખરેખર સમર્પિત હોઈશ તો હું દર વખતે જ્યારે હું આવીશ ત્યારે તને થોડું થોડું શીખવીશ। અર્જુન અત્યંત આનંદિત થયો। દરરોજ પોતાના ઘરના કામ પતાવીને તે નદી કિનારે બેસીને લાકડી વડે ધૂળમાં અક્ષરો ટ્રેસ કરતો, રાવે શીખવેલા અવાજો યાદ રાખવાનો પ્રયાસ કરતો। તે ચાંદનીમાં પણ અભ્યાસ કરતો। તેના નાના ભાઈ બહેનો ઘણીવાર કુતૂહલવશ તેને જોતા રહેતા। પ્રગતિ ધીમી હતી। કેટલાક દિવસો તે નિરાશ થઈ જતો, અક્ષરો અર્થહીન આકારોમાં ભળી જતા। પરંતુ પછી તેને રાવના ચહેરા પરનો દેખાવ, નવી દુનિયાનું વચન યાદ આવતું, અને તેનો નિશ્ચય ફરી જીવંત થતો। તેને કેટલાક મોટા છોકરાઓ તરફથી હળવી મજાકનો સામનો કરવો પડ્યો, જેમને તેની પુસ્તકીય પ્રવૃત્તિઓ મનોરંજક લાગતી હતી। અર્જુન, અક્ષરો તારું શું ભલું કરશે? શું તે તને ખેતર ખેડવામાં મદદ કરશે? તેઓ પૂછતા। અર્જુન ફક્ત હસતો અને પોતાનું કામ ચાલુ રાખતો। તે ઊંડે ઊંડે જાણતો હતો કે શિક્ષણ ફક્ત ખેતર ખેડવા પૂરતું નથી, તે સંભાવનાઓને ખીલવવા વિશે હતું। મહિનાઓ વર્ષમાં ફેરવાઈ ગયા। અર્જુને રાવના ધીરજવાન માર્ગદર્શન અને તેની પોતાની અડગ દ્રઢતાથી વાંચતા શીખી લીધું। રાવ તેના માટે લાવેલા થોડા પુસ્તકો તેણે ગળી લીધા। દૂરના દેશોની વાર્તાઓ, મહાન વિચારકોની, વૈજ્ઞાનિક શોધોની વાર્તાઓ। તે તારાઓની પેટર્ન, ઋતુઓના કારણો અને તેના પોતાના દેશના ઇતિહાસને સમજવા લાગ્યો, આ બધું છપાયેલા પાનામાંથી। ટૂંક સમયમાં તે ફક્ત વાંચતો જ નહોતો, તે રાવને તેના હિસાબ કિતાબમાં મદદ કરતો, વેપારી કરતાં પણ ઝડપથી ગણતરી કરતો। તેણે ગામના નાના બાળકોને પોતે શીખેલા અક્ષરો શીખવવાનું શરૂ કર્યું, પોતાનું કિંમતી પ્રાઇમર તેમની સાથે શેર કર્યું। ગ્રામજનો, જેમને એક સમયે તેની ધૂન વિચિત્ર લાગતી હતી, તેઓ હવે તેમાં આવેલા ઊંડા પરિવર્તનને જોતા હતા। તેઓ જોતા હતા કે જ્ઞાને તેને કેવી રીતે સશક્ત બનાવ્યો હતો, તેણે તેમના નાના સમુદાયમાં એક અલગ જ પ્રકારનો પ્રકાશ કેવી રીતે લાવ્યો હતો। અર્જુનની વાર્તા પ્રેરણા અને લગનની શક્તિનો એક દાખલો બની। તેણે સાબિત કર્યું કે ઔપચારિક શાળા વિના પણ શીખવાની તીવ્ર ઈચ્છા,
થોડી મદદ અને ઘણી મહેનત સાથે શક્યતાઓના બ્રહ્માંડને અનલોક કરી શકે છે. તેની યાત્રાએ ગામના દરેકને બતાવ્યું કે શિક્ષણ ફક્ત વર્ગખંડમાં જે શીખવવામાં આવે છે તે વિશે નથી, તે જાણવાની ભૂખ વિશે છે, શોધવાની હિંમત વિશે છે અને પુસ્તકના પાનાઓમાં રહેલા અનંત ક્ષિતિજોને શોધવાના આનંદ વિશે છે. અર્જુનની વાર્તા આપણને શીખવા વિશે કયો સૌથી મહત્વનો પાઠ શીખવે છે?